પોરબંદરના કોડીખલા ગામ નજીક એક કૂવામાં માદા મગર દેખાતા ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જેમાં ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યુ કર્યું હતું અને મગરને સુરક્ષિત સ્થળે ખસેડી હતી. પોરબંદરના કોલીખડા ગામે સુકાળા તળાવ નજીક દાદર સીમ વિસ્તારમાં રહેતા ખીમાભાઈ નાથાભાઈ ખૂટીની વાડીએ આવેલા અંદાજે 20 ફૂટ ઊંડા કૂવામાં એક માદા મગર નજરે ચડી હતી. આ મગર દેખાતા આસપાસના ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. ત્યારે આ ઘટનાની જાણ ખીમાભાઈએ તાત્કાલિક પોરબંદર વન વિભાગને કરી હતી અને જાણ થતાં જ ફોરેસ્ટરના માર્ગદર્શન હેઠળ વન વિભાગની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં પંકજ અપારનાથી, જયદીપ મારુ અને વિમલ મોકરિયા સહિતના સ્ટાફે ભારે જહેમત બાદ કૂવામાંથી અંદાજે 5.5 ફૂટ લંબાઈ અને આશરે 15 વર્ષની માદા મગરનું રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ મગરને સુરક્ષિત રીતે તેના કુદરતી આવાસમાં છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.